हेलो नमस्ते मित्रों, हूँ महेंद्रभाई पटेल मारी यूट्यूब चैनल में आपनु फरी एक बार स्वागत करूँ छूँ। तो आज हूँ तमने एक घरेलू उपाय बताऊँ छूँ कि तमारा शरीरनी अंदर चरबी वधी गई हो, मोटापो आव्यो होय, आपणे पेट वधी गयुं होय, तो आपणुं वजन वधी गयुं होय, तो मित्रों वजन एना कारणे वधे छे कि आपणा शरीरनी अंदर चरबी वधे छे। चरबी वधवाथी आपणुं जे शरीर छे, पेट छे, धीमे धीमे मोटुं थवा लागे छे। एना लीधे आपणा शरीरनुं वजन वधे छे अने आपणुं शरीर बेडोळ लागवा लागे छे। અને શરીરની અંદર જે વધારાની ચરબી હોય એને કેવી રીતે દૂર કરવી, કોઈપણ પ્રકારની એક્સરસાઇઝ કે જીમમાં ગયા વગર કે કોઈપણ પ્રકારની દવા ખાધા વગર કેવી રીતે દૂર કરવું એનો હું આજે તમને ઉપાય બતાવું। 5 લીંબુ લેવાના અને આ લીંબુને આપણે કટિંગ કરી દેવાના અને કટ કર્યા પછી રસ કાઢી લઈશું। પછી આ જે એના છોતરા વધે છે, આ છોતરાનો બહુ ઉપયોગ કરવાનો છે આપણે। આની અંદર આ છોતરા આપણે ફેંકવાના નથી। એ છોતરાને આપણે એક બાઉલ કે તપેલી લઈ એની અંદર 2 લીટર પાણી લેવાનું, એને ઉકાળવાના છે। પાણીની અંદર ધીમો ગેસ કરી અને આને ઉકાળવાના છે। અડધો કલાક થઈ જાય એટલે 1 લીટર જેટલું લગભગ પાણી બળી જશે અને 1 લીટર જેટલું પાણી વધશે। ત્યાં સુધી આને અડધો કલાક સુધી ઉકાળતા રહેવાનું। એ જે પાણી ઉકાળેલું છે એને થોડીવાર માટે ઠંડુ કરવાનું। થોડું ઠંડુ થાય પછી એને આપણે ગમે તે એક તપેલી કે કોઈ બાઉલની અંદર ગાળી લેવાનું। આ મિશ્રણને ગળતા હોય ગરમ ગરમ તો એના માટે આપણે સ્ટીલની ગરણી આવે છે એનો જ ઉપયોગ કરવો। કારણ કે જો તમે કોઈ પ્લાસ્ટિકની ગરણીનો ઉપયોગ કરશો ગરમ વસ્તુને ગળવા માટે તો એનું જે પ્લાસ્ટિક છે એ ધીમે ધીમે ઓગળવા લાગશે અને કહેવાય છે કે પ્લાસ્ટિક ઓગળવાથી આપણા શરીરમાં કેન્સર જેવી બીમારી થઈ શકે છે। તો એટલા માટે આ સ્ટીલની ગરણીનો જ ઉપયોગ કરવો કોઈ ગરમ વસ્તુ ગળવી હોય તો એ મિશ્રણને એક બાઉલમાં કે તપેલીમાં ગળી લઈશું। ગળ્યા પછી એ ઠંડુ થાય એટલે એની અંદર આપણે જે રસ કાઢી લીધો તો લીંબુનો એ રસ એડ કરી દેવાનો અને પછી ઠંડુ થાય પછી દરરોજ સવારે નાસ્તો કર્યા પહેલાં 1 કલાક પહેલાં દરરોજ 1 ગ્લાસ ભરીને આપણે આ પીવાનું છે। સવારે તમારે મિત્રો આ જ્યુસની અંદર 1 ચમચી જેટલો આદુનો રસ ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો અને તમે 2 ટાઈમ જમતા હોય તો 2 ટાઈમ પણ આનો ઉપયોગ કરી શકો છો। બપોરે જમવાના 1 કલાક પહેલાં કે સાંજે જમવાના 1 કલાક પહેલાં તમે આ જ્યુસ છે તમે પી શકો છો। તો આ રીતે તમે નિયમિત પીશો તો 10 જ દિવસમાં તમારા શરીરની અંદર જે ચરબી છે એ ધીમે ધીમે ઓગળવા લાગશે અને તમારા શરીરનું જે વજન છે એ પણ ધીમે ધીમે ઓછું થઈ જશે। એની સાથે સાથે મિત્રો તમારે નિયમિત ગરમ પાણી પીવાનું, હુંફાળું પાણી પીવાનું, જેથી કરીને તમારા શરીરમાં જે ચરબી છે એ ગરમ પાણી પીવાથી ધીમે ધીમે ઓગળતી જશે। આ 2 વસ્તુનું ધ્યાન રાખવાનું અને આ જે મિશ્રણ તૈયાર થાય છે એની અંદર તમે 1 ચમચી મધ એડ કરી શકો છો। મધ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે, ખૂબ સારું છે। પરંતુ મિત્રો જે લોકોને ડાયાબિટીસ હોય કે સુગરની તકલીફ હોય અને ડૉક્ટરે એમને ગળ્યું ખાવાની ના પાડી હોય તો તેઓ મધને એવોઇડ કરવાનું। જ્યુસ પીધા પછી 1 કલાક સુધી તમારે કોઈ વસ્તુ ખાવાની નથી કે નાસ્તો કરવાનો નથી, તમે માત્ર હુંફાળું પાણી પી શકો છો। તો આવું તમે નિયમિત કરશો તો મિત્રો તમારા શરીરમાં જે ચરબી છે એ ઓટોમેટિક દૂર થઈ જશે અને તમારું શરીર એકદમ નિરોગી અને તંદુરસ્ત બની જશે। તમને મિત્રો મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।